બધી ડમરી રહીને જો આ રોટાવીટરની ઉડે ને એ બધી જો આ ઘર અંદર જાય. અહીંયા પણ તમને બતાવું. આ જો આ બધા બારીઓથી ઘરની ખુલીને ખેતરિયું ગામ વચ્ચો હોય છે. જો ફરતી બાજુ ગામ, આલપાઈ ગામ અને આલપાઈ ગામ. હાલો દોસ્તો, જય માતાજી અને જય શ્રી રામ. બધાને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના બ્લોગમાં. તો આજે આપણે આંકોનું ગામ વચારે રોટાવીટર, એટલે કે ઓમ ગામ વચારે નહીં પણ આપણું જોવા એક ગામ વચારે ખેતર છે આ રહ્યું જો. એટલે આમાં તમને ખબર હોય તો જે લોકો આપણા પહેલેથી બ્લોગ જોતા હોય તો આની અંદર આપણે જીરું વાવેલું હતું. પછી હવે પહેલાં આપણે આમાં હું આંક્યું નહીં હું તમને જણાવી દઉં. તો પહેલાં આપણે જીરું વાવેલું હતું, પછી એમાં જીરું બીરું કાઢીને ઉપાડી લીધું બરાબર. પછી પંચિયાની 2 ગેણું મારી, એક સીધી અને એક બીજી ત્રાહી, અને 2 ગેણું મારી અને પડું થઈ ગયું એનકા કમ્પ્લીટ. જો આ રહ્યું એનકા. આ તો આપણે અત્યારે રોટાવીટર આંકેલું છે અને આ રહ્યું એલપા જો આ ઢેફા દેખાય એ રોટાવીટર નથી આંકેલું બરાબર. એટલે આ પ્રમાણેનું પડું થઈ ગયું છે. એનકા ખાલી 2 ગેણ આપણે પંચિયાની મારી છે અને એલપા જો આ આંકું જો થઈ ગયું એકદમ લાહું પડું. જુઓ તમે આ રહ્યું ને, અહીંયા આપણે રોટાવીટર મારેલું છે અને આ આપણું ખેતર રહ્યું ગામ વચ્ચો હોય છે. જો ફરતી બાજુ ગામ, આલપાઈ ગામ અને આલપાઈ ગામ. અને આ આપણું રોટાવીટર સીતારામ, સીતારામનું રોટાવીટર છે. અને આ રહ્યું આપણું આઈસર ટ્રેક્ટર 485. હાલત થઈ ગઈ ખરાબ, ડમરી અતિ ઉડે, ફૂકી તોડ ઉડે ને અત્યારે તડકાની. તો કરીએ આપણે ચાલુ. બીજું શું હોય, અડધું તો હાંકી નાખ્યું એ એલપા રહ્યું જો. અડધું નથી એટલે અડધું તો નથી, હજી તો જાજુ એને હાંકવાનું છે. એટલે એલપા જો આટલું હાંક્યું છે ઓલા થાંભલાથી લઈ અને અહીંયા લગન જો તમને આ ટાયર પીડું અહીંયા લગન. તો કરી આપણે રોટાવીટર હાંકવાનું ચાલુ. તમે વ્લોગ જોતા રહીજો. તો આપણે હાંકવાનું કેટલામાં તમને કહી દઉં તો આપણે આ બીજામાં હાંકી અત્યારે. કરી ચાલુ. રોટાવીટર જો થોડુંક જ આંકવાનું રહ્યું રોટાવીટર. આ બધું આંકી નાખ્યું હમણાં. અને હવે આવી ગયા મારા બાપુ આંકવા રોટાવીટર. એટલે હવે મારે જવાનું છે વાડી. અને આ બધી ડમરી રહીને જો આ રોટાવીટરની ઉડે ને એ બધી જો આ ઘર અંદર જાય. અહીંયા પણ તમને બતાવું. આ જો આ બધા બારીઓથી ઘરની ખુલીને આની અંદર જ જાય. આ બધી ડમરી ઉડે ની રોટાવીટરની જો. એટલે હવે આપણે જવાનું મોટરસાઇકલ લઈ અને આપણી વાડીએ. તો વ્લોગ તમે જોતા રહ્યો. અને અહીંયા પણ તો રોટાવીટર ચાલુ છે, થોડુંક આંકવાનું રહ્યું છે. અને આ બધું આપણે હાંકી નાખ્યું. જો કેવું પડું થઈ ગયું એક નંબર. હવે આ ખેતર અંદર આપણે ખાલી વાવવાનું બાકી રહ્યું, જે વાવવાનું થાય એ. અને અહીંયા પણ આપણો એક કૂવો છે જો. આ ખેતર રહ્યું રોટાવીટર હાલી એનું અહીંયા પણ કૂવો છે જો. આ અંદરથી આ પીપરો છે અને કૂવો ઊંડો છે એટલે દેખાય છે નહીં તમને, અંધારું છે એટલે. તો હાલો આપણે ઉપરી વાળીએ. A few moments later. તો હું
આવી આવ્યો છું વાડીએ અને થઈ ગયું છે અંધારું. અને પહેલાં તો આપણે હમણાં તમને હું બ્લોગમાં બતાવું એ બધી કેવું કે ભેંસો દોવાતી હોય નહીં, પણ આપણે જે ભેંસો દોવા દે અત્યારે તમે જોવા બધી એને હવે દોયા પછી ખાણ ખાઈ લે એના પછી આપણે જો સૂકી નીણ નાખી, એટલે આ બધી ભેંસો જો સૂકી નીણ ખાય છે. અને ઓલું આપણે ખેતર માગતા હતા એ આખું આંકી નાખ્યું, હવે એ કમ્પ્લીટ ખેતર થઈ ગયું. આ વાડી હતું એ કમ્પ્લીટ ખેતર થઈ ગયું. અને હવે પડા જ આપણે આમાં કરવાના છે બધે. અત્યારે કંઈ એવું બધું ઓલું કામ છે નહીં, બાકી જાહેર ને બાજરો હોય એમાં તો આપણે પાણી વારે રાખશું. અને આજનો વ્લોગ એ આપણે પૂરો કરી, કારણ કે મોડું થઈ ગયું છે, અંધારું થઈ ગયું છે. અને વ્લોગ કેવો લાગ્યું જરા કોમેન્ટમાં જણાવી દીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળી તમને કાલ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી અને જય શ્રી રામ.